છો? બધા મજામાં જશો ને? આજે છે રવિવાર ને આપણે કીધું ચાલો આજે બ્લોગ બનાવીએ. તો હજી તો જો સવાર પડી ગઈ અને આપણે કામે લાગવાનું છે, પણ હજી તો જો કચરો કાઢ્યો છે, હજી વાસણ ઉટકવાના બાકી છે. આપણે વાસણ ઉટકી નાખીએ અને મારા બેન વહી ગયા છે ટ્યુશનમાં, અને ઓલા બેન આવ્યા છે, એ ગયા છે કોલેજનું ફોર્મ ભરાવા બીજા વર્ષનું. અને આપણે જો કચરો કાઢ્યો છે, હજી તો શિરામણ ને એવું બધું પૈતું, અને એ ભાઈ બેનું ગયું એક ટ્યુશનમાં ને કોલેજનું ફોર્મ ભરાવા, અને ભાઈ વહી ગયા છે રમવા. કીધું હાલો આપણે હવે બેસી જાય કામ ઉપર, એટલે કચરો કાઢી નાખ્યો અને હવે વાસણ ઉટકી અને બેસી જશું આપણે આપણા કામે. અને અમારે જો ઘરના આંગણે ગાયું એટલી બેહે જશે ને, ગાય માતા બેઠા હોય ભલે બેઠા હોય, બચારા ક્યાં જાય ઢોરાને બધા તગડે બેહવા દે નહીં, એટલે આપણે ભલે બેઠા હોય, બીજું શું, આપણે આપણા કામે લાગી જઈએ. અને પહેલાં વાસણ ઉટકી નાખીએ અને પછી બેસી જઈએ આપણે આપણા કામે. કામ હવે જો એક વાટકી અહીંયા ભરી છે અને ઓમાં એક વાટકી છે, અને એક વાટકી જેવું અહીંયા છે, અડધીક વાટકી. આજે બસ કામ આટલું જ છે, કેમ કે ગયા હતા કામ પારા હતા થોડુંક કામ આપ્યું હતું, તો આપણે હવે જો થોડુંક કામ પૂરું કરી નાખશું. આજ તો હાઈ થાય તો થઈ જશે. કામ સોમવાર છે, વળી સોમવાર આપણે પાછું કામ લેવા જવાનું રહેશે, તો આપણે વળી સોમવારે જઈશું પાછા કાલે કામ લેવા. તો હવે જોઈ સાહેબ નવરા હશે ભેગા આવશે, નકર આપણે એકલા તો જવાનું જ છે. સાહેબને તો કામ હશે તો એ વહી જશે કામે, આપણે એકલા એલા જશું. તો ચાલો આપણે વાસણ ઉટકી નાખીએ અને પછી લાગી જઈએ આપણે આપણા કામે. હજી બપોરની રસોઈ બનાવવાની છે, આવે બે બેનું પછી ખબર પડે શું જમવું છે શું બનાવશું. તો ચાલો આપણે વાસણ ઉટકીને આપણા કામે લાગી જઈએ. મિત્રો જો બધા બપોરા કરવા બેસી ગયા છે, અને આપણે જો બપોરા કરવા બેસી ગયા. રજની તાર ફોન તો ધીમો રહે. હાલો જો આપણે જો બધા બેસી ગયા છે. હવે આપણે જો રોટલી બની ગઈ એટલે હવે આપણે બેસી જાય જો બપોરા કરવા. આખા ભરેલા જો રીંગણાનું શાક છે અને રોટલી છે. આ બધા જો અડધું ખાઈ લીધું. હાલો હવે આપણે બેસી જાય બપોરા કરવા. તો હાલો બધા બપોરા કરવા. અમારા ભાઈ જો ચાલો મિત્રો જો આપણે ઢોકળા બનાવવા માંડ્યા છીએ. આપણે જો આમાં દૂધીના ઢોકળા બનાવી રહ્યા છે, એટલે દૂધીના ઢોકળામાં જો લોટ બંધાઈ રહ્યો છે, બધા મસાલા મિક્સ કરી અને આપણે બાંધી રહ્યા છે લોટ બાંધી અને પછી આપણે મૂકી દઈશું ઢોકળિયા ઉપર ચડવા. તો પછી બનાવું તમને કે કેવા બન્યા છે ઢોકળા આપણા. ચાલો મિત્રો જો આપણે લોટ બંધાઈ ગયો છે ઢોકળાનો. જો આપણે ઢોકળાનો લોટ બાંધી નાખ્યો અને બાજુ ઢોકળિયામાં જે પાણી મૂકી દીધું છે, પાણીનું આંધણ આવી જાય એટલે આપણે જો આના મુઠિયા વાળી અને એમાં મેકી દેશું. જો આપણે લોટ બાંધી નાખ્યો છે ને હવે બનાવવા માંડી મુઠિયા. આંધણ આવી જાય જો આ બધા શું કરે છે, આપણે જરાક ચક્કર મારી. જો અમારે જે મશીનમાં કામ પતી ગયું છે ને, એટલે બધા જો પોતપોતાની રીતે ફોન લઈને બેસી ગયા છે. જો છે ને મારે બધા નવરા હોય ને એટલે હવે ફોન લઈને બેસી ગયા હોય, ને આપણે બનાવવાનું રસોઈ એ બધા જો ફોન લઈને બેસી ગયા છે. અને આપણે જે મશીનમાં કામ પતી ગયું છે એટલે હવે કાલે આ દઈ આવશું ને ઓલું લઈ આવશું. એટલે આપણે હાલો હવે કરવાનું. જો મશીન બંધ કરી દીધા છે, હવે એ બધું સાફ સફાઈનું કામ હજી જો બધા લેવાના છે. મોતી વીણશું બધા પારા. ને મારા ભાઈ જો રમી રમીને આજ તો રવિવાર હોય ને એટલે થાકી ગયા છે. એટલે હાલો હવે આપણે જો આંગણ આવી ગયું છે, તો આપણે આના મુઠિયા જો મસ્ત મજાના મુઠિયા બનાવી અને મૂકી દઈ બાફા. એટલે આપણા બની જાય પછી ઢોકળા. ચાલો મિત્રો જો આપણે સોનું વારું પાણી કરીને નવરા થયા, તો કીધું ચાલો આ પારાની બધું વીણવાના છે તો વીણી લઈ. સવારે પછી કીધું જો ટાઈમ મળે ન મળે એટલે કીધું હાલો અત્યારે જ આને સાફ કરી નાખી, પછી સવારે જવું છે આપણે પારા દેવા. તો કીધું અત્યારે જ બધા વીણી લઈ પારા નીચે ઢોરાણા હોય, અને પછી કીધું કરી લઈ સવારમાં ટાઈમ હોય કે ન હોય. હાલો આપણો વિડીયો જો અહીંથી હવે પૂરો કરું છું. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.